વિરામ બાદ સ્વાગત। મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને એક બેઠક યોજાઈ છે। આપણે જણાવી કે વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર ગ્રુપની બેઠક યોજાઈ છે। લોકસભાની ચૂંટણીને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। વિગતો મળી રહી છે કે થોડી વારમાં આ બેઠકની શરૂઆત થશે। લોકસભાની ચૂંટણીની તૈયારીને લઈને આ બેઠકનો ધમધમાટ। આ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને બેઠકમાં કોણ હાજર રહેશે, શું કારણ બનાવી રહ્યું છે બેઠક પાછળ? વિધિ, જે રીતે દર બુધવારે કેબિનેટની બેઠક યોજાતી હોય છે, સામાન્ય રીતે આ બેઠકનું આયોજન સવારે 10 વાગે થતું હોય છે, પરંતુ સીએમ નિવાસ સ્થાને જ્યારે આ લોકસભાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે, કોર ગ્રુપની બેઠક યોજાઈ રહી છે, તેવા સંજોગોમાં કેબિનેટની બેઠક પણ મોડી કરવામાં આવી છે, એટલે કે સાંજે 4 વાગે આ કેબિનેટની બેઠક યોજાશે। બીજી તરફ વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીની જે જાહેરાત છે તે ટૂંક સમયમાં એટલે કે નજીકના ભવિષ્યમાં થઈ શકે તેવી શક્યતા છે, અને તેને પગલે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। વાઇબ્રન્ટ સમિટ જે યોજાયો તે સમય દરમિયાન 500 કરોડ જેટલા એમઓયુ પણ થયા હતા, અને તે એમઓયુની લઈને પણ સમીક્ષા હાથ ધરવામાં આવશે। સાથે સાથે તમામ જે અધિકારીઓ છે તેમની સાથે પણ વાટાઘાટો કરવામાં આવશે। જે કોર ગ્રુપની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં નાયબ મુખ્યપ્રધાન તેમજ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહેશે। જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની પણ હાજરી રહેશે અને તેમની સાથે પણ સમીક્ષા કરવામાં આવી રહી છે। ટૂંકમાં લોકસભાની ચૂંટણીનું જે જાહેરાત થાય તેની પહેલાની આ બેઠક છે અને અત્યંત મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવી રહી છે, કેમ કે ગુજરાતની પરિસ્થિતિ કેવા પ્રકારની છે તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે, તે અંગે પણ તાગ મેળવવામાં આવશે, અને આખરે જ્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષો તૈયાર છે ચૂંટણી લડવા માટે, તેવા સંજોગોમાં સરકાર માટે આ જે બેઠકનું આયોજન છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। સીએમ નિવાસ સ્થાને બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। બિલકુલ નિર્મલ, આભાર તમામ જાણકારી બદલ। તો કેબિનેટની બેઠક પહેલા સીએમ નિવાસ સ્થાને કોર ગ્રુપની આ બેઠક કે જ્યાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અને રાજ્યની પરિસ્થિતિની સમીક્ષા કરાશે।